નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? જુઓ, હવે ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં ત્રીજું પ્રકરણ આપણે શરૂ કરેલ છે. ત્રીજા પ્રકરણના અગાઉ બે પીડીએફ લેક્ચરમાં તમે જોયું કે માંગ એટલે શું અને માંગને અસર કરતા પરિબળો મુખ્યત્વે બે હતા: વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો. ત્યારબાદ આપણે બહુ જ અગત્યનો 5 માર્ક્સનો પરીક્ષાલક્ષી એવો પ્રશ્ન માંગના નિયમની ચર્ચા કરી. આ માંગનો નિયમ જે છે એમાં સૌથી પહેલાં માર્શલના મતે માંગનો નિયમ: જો અન્ય પરિબળ યથાવત રહે અને વસ્તુની કિંમત વધે તો માંગ સંકોચન પામે અને કિંમત ઘટે તો વસ્તુની માંગ વિસ્તરણ પામે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, આપણે એ ભણ્યા. એની અનુસૂચિ, એની આંકડાકીય માહિતી દર્શાવતી અનુસૂચિ સહિતની આકૃતિ અને એની સમજૂતી, આમ કુલ 5 માર્ક્સનો પ્રશ્ન થતો હતો. ત્યાર પછી આપણે આવક અસર અને અવેજી અસરનો પરિચય મેળવ્યો. એ પણ 2 માર્ક્સના ખ્યાલ છે. આવક અસર એટલે શું? વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં ગ્રાહકની વાસ્તવિક આવક એટલે કે ખરીદ શક્તિમાં વધારો થાય એટલે માંગ પરિવર્તન પામે. અને અવેજી અસર એટલે એક વસ્તુના બદલે બીજી વસ્તુનો ઉપયોગ કરીને આપણે જરૂરિયાત સંતોષી શકીએ ત્યારે મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં અવેજી વસ્તુની માંગમાં પરિવર્તન થાય. આટલું કન્ટેન્ટ આપણે જોઈ ગયેલા છીએ. આજે એક 3 માર્ક્સની ટૂંકનોંધ અને 3 માર્ક્સનો તફાવત પ્રકારનો પ્રશ્ન અથવા ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન, એટલે કે એનું વિસ્તરણ અને સંકોચન, વધારો અને ઘટાડો, એ 2 આકૃતિવાળા પ્રશ્નો છે. અને 3 માર્ક્સની ટૂંકનોંધ જે અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ છે માંગના નિયમના અપવાદો, એક્સેપ્શન્સ ટુ ધ લો ઓફ ડિમાન્ડ. ડી વિભાગ 3 માર્ક્સ માટે આ અપવાદો પણ અગત્યના છે. અપવાદ એટલે શું? નિયમ માત્ર અપવાદને પાત્ર. માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થાય છતાં પણ કેટલીક બાબતોમાં અપવાદ જોવા મળે જ છે. જેમાં માંગનો નિયમ જે કહે છે ને એનાથી વિરુદ્ધ દિશાના ફેરફારો થાય છે. નોર્મલી તમે લોકો નિયમમાં ભણ્યા, શું ભણ્યા? કે ભાઈ વસ્તુની કિંમતમાં વધારો થાય તો એની માંગ સંકોચન પામે. પણ આ અપવાદો એવા છે કે વસ્તુની કિંમતમાં વધારો થાય તો એની માંગ પણ વિસ્તરણ પામે, એટલે કે માંગના નિયમને ખોટો પાડે. હવે માંગના નિયમને ખોટો પાડે એટલે એ અપવાદ થયો. અહીં વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે અને વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે. આ અપવાદો જે છે એ કુલ 4 અપવાદો છે અને 3 માર્ક્સમાં ડી વિભાગમાં પૂછાય છે. કેટલીક વખતે તો વિદ્યાર્થી મિત્રો આ અપવાદો તમને ફક્ત એના ટાઇટલ એ પણ 1 કે 2 માર્ક્સમાં પૂછાય કે ભાઈ માંગના નિયમના અપવાદો જણાવો, માત્ર યાદી આપો. તો આપણે આ 4 જે ગ્રીન કલરના હાઇલાઇટરથી હાઇલાઇટ કરેલા મુદ્દા છે એ 4 મુદ્દા જ આપણે દર્શાવવાના અને 2 માર્ક્સ. પણ જો 3 માર્ક્સની ટૂંકનોંધ સ્વરૂપનો પ્રશ્ન હોય તો દરેકે દરેક મુદ્દાની આપણે સમજૂતી આપવાની છે, દાખલા, દલીલ, ઉદાહરણ સાથે. ચોપડીમાં આપેલા આ 4 મુદ્દા આપણે તૈયાર કરવાના છે. એની અંદરનું લખાણ ગોખતા નથી, એ આપણે આપણી મૌલિકતાને આધારે કન્ટેન્ટને અનુરૂપ સમજીને લખવાનું છે. એ બાબતની ખાસ નોંધ લેજો. તો શરૂઆત કરીએ છીએ. પહેલું, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ એટલે શું? જે કિંમતમાં ખૂબ મોંઘી હોય. સોના ચાંદીના ઘરેણાં, મોંઘી કાર, લક્ઝુરિયસ મોંઘો મોબાઈલ, આ બધી ખૂબ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ ખોટો પડે છે. આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે. ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ એમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે એવું માને છે. એટલે એ લોકો શું કરશે? જેટલી વસ્તુ મોંઘી બનશે ને એટલી એ વસ્તુ ખરીદવાનો પ્રયત્ન કરશે, એની માંગ વધારી દેશે. એનાથી વિરુદ્ધ જો વસ્તુની કિંમત ઓછી થાય તો પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું થાય, એટલે ધનિકો આવી વસ્તુની માંગને ઘટાડી દેશે.
હવે આ બાબત આપણે માંગના નિયમ વડે ના સમજાવી શકીએ. અહીંયા ઊંધું થયું. શું થયું કે વસ્તુની કિંમત વધવા છતાંય માંગ વધે છે, પણ કોણ વર્ગ માંગ વધારે? ફક્ત ધનિક વર્ગ. યાદ રાખજો. એટલે ભલે અહીંયા અપવાદ કયો, પણ એક ચોક્કસ વર્ગ માટે જ તે અપવાદરૂપ બન્યો, અને તે છે ધનિક વર્ગ માટે. ધનિકો એવું વિચારશે કે ભાઈ હવે આ કાર સસ્તી થઈ ગઈ, તો અમુક કાર હવે તો સમાજમાં અને બધા જ લાવશે, તો આપણે એ કાર નથી ખરીદવી, એટલે એ પ્રમાણે એની માંગમાં એ ઘટાડો કરશે. તો આને કહેવાય પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. બીજું છે અત્યંત સસ્તી વસ્તુઓ. મીઠું, દિવાસળી, ટાંકણી, ન્યૂઝપેપર, આ બધા નીચે લીટી દોરો. આની માંગ પાછળ છે ને ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે, ખૂબ જ નાનો ભાગ. આવી વસ્તુની કિંમતમાં વધારો કે ઘટાડો થાય છતાંય ગ્રાહકના વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ ફેરફાર નથી થતો. અને એટલે જ આવી વસ્તુઓની માંગ ઉપર ગ્રાહકો મોટી અસરો પાડતા નથી. જેમ કે ટાંકણી કે સ્ટેપલરની પિનનો ભાવ ઘટે તો લોકો આ પ્રકારની વસ્તુની માંગ વિશેષ પ્રમાણમાં વધારતા નથી, અથવા તો સ્થિર જ રાખે. ભલે ભાવ ઘટ્યો છે, પણ અત્યારે જરૂર નથી તો ખરીદવાની પણ જરૂર નથી. એટલે સપોઝ મીઠું, તો મીઠું 10 રૂપિયાની એક થેલી હોય, 1 કિલો મીઠું. હવે એ થેલીમાં રૂપિયો 2 રૂપિયા ભાવ વધે તો કંઈ આપણે મીઠું ખરીદવાનું છોડી નથી દેતા. એવું જ દિવાસળીની પેટી, બોક્સ, ડઝન કે 10 નંગ દિવાસળીના બોક્સ હોય, સપોઝ એનો જે ભાવ હોય એમાં રૂપિયો ભાવ વધે, 2 રૂપિયા ભાવ વધે એના બોક્સમાં, તો એવા તો અંદર 10 બોક્સ છે ને એવા એક બોક્સમાં તો અસંખ્ય સળીઓ હોય દિવાસળી. તો એનું મૂલ્ય ગણવા જઈએ તો ખૂબ જ ઓછું થઈ જાય એનો ભાગ. પરિણામે અત્યંત સસ્તી વસ્તુ હોય ને એની કિંમતમાં વધઘટ થવા છતાં પણ એની માંગમાં કોઈ પરિવર્તન આવતું નથી. આ યાદ રાખજો. ત્યાર પછી હલકા પ્રકારની વસ્તુ, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ. આ પ્રકારની વસ્તુઓના સંદર્ભ દર્શાવતો ખ્યાલ અંડરલાઈન કરો. સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હતો, એટલે જ આ વસ્તુને ગિફન વસ્તુ પણ કહે છે. ગિફન વસ્તુ ત્યાં અંડરલાઈન કરો. પ્રશ્ન પૂછાય છે ગિફન વસ્તુ એટલે શું? તો અત્યંત હલકા પ્રકારની વસ્તુ. હવે જુઓ, સસ્તી વસ્તુ અને હલકા પ્રકારમાં ડિફરન્ટ છે. જેમ કે ઘઉંની સરખામણીમાં જુવાર અને શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી અને સિંગ તેલની સરખામણીમાં પામોલીન તેલ, આ બધામાં ફેરફાર છે. આ ઉતરતી કક્ષાની વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુ કહે છે. આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુની સરખામણીમાં સસ્તી હોય છે. એટલે ગરીબ વર્ગ જે છે આવી વસ્તુઓનો વપરાશ વધુ કરે છે. તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટે તો ગરીબની વાસ્તવિક આવકમાં વધારો થશે, એટલે કે ખરીદ શક્તિમાં વધારો થશે. એટલે હવે ગરીબ વર્ગ શું કરશે? જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાશે. એવું વિચારશે કે અત્યાર સુધી આપણે જુવાર જ ખાધી છે, હવે ઘઉંનો ટ્રાય કરીએ, થોડા ઓછા લાવીશું પણ ઘઉં લાવીએ, એની રોટલી બનાવીશું ઘઉંના લોટની. પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધવાને બદલે ઘટે છે, કારણ કે ગરીબો હલકા પ્રકારની વસ્તુ હવે નથી ખરીદતા. એનાથી એના અવેજમાં ઉપયોગમાં લઈ શકાય એવી થોડી મોંઘી વસ્તુઓ એમની વાસ્તવિક આવક વધવાને કારણે ખરીદવાની તૈયારી બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, પહેલો મુદ્દો જે હતો એ ધનિક વર્ગ માટે અપવાદરૂપ હતો. ત્રીજો મુદ્દો જે છે એ ગરીબ વર્ગ માટે અપવાદરૂપ છે, અને અત્યંત સસ્તી વસ્તુ એ સમાજના બધા વર્ગ માટે અપવાદરૂપ બની ગઈ. ચોથો અને છેલ્લો મુદ્દો, ગ્રાહકોની પસંદગી. ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે, ત્યારે તેવા ગ્રાહકોના વલણોને કારણે વસ્તુઓની કિંમત વધતી હોવા છતાં પણ માંગ ઘટતી નથી, અથવા વસ્તુની કિંમત ઘટતી હોવા છતાંય માંગ વ્યક્તિ વધારતો નથી. જેમ કે ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ, દાખલા તરીકે ડાબર રેડ ટૂથપેસ્ટનો ઉપયોગ કરનાર ગ્રાહક, એને માફક આવી ગઈ છે બ્રાન્ડ, એક જ ટૂથપેસ્ટ વર્ષોથી યુઝ કરે છે. હવે એ ટૂથપેસ્ટની કિંમતમાં માન લો વધારો થાય તો પણ એ ટૂથપેસ્ટ બદલશે નહીં. એવી રીતે જૂતા,
બાટાની બ્રાન્ડના જૂતા પહેરતા હોય, શૂઝ પહેરતા હોય, ચપ્પલ પહેરતા હોય તો એની કિંમતોમાં વધારો થવા છતાં પણ એ કંપની અને ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરે, એ માંગ એની ચાલુ જ રાખશે. પરિસ્થિતિ એ સર્જાશે વસ્તુની કિંમતમાં વધારો થવા છતાં પણ તે વસ્તુની માંગ ઘટતી નથી. તો આ બાબત માંગના નિયમને ખોટો પાડે છે અને એટલે જ અહીંયા કહ્યું છે કે માંગના નિયમના અપવાદો એ વસ્તુની કિંમત વધવા છતાંય માંગ સંકોચન નથી પામતી, વિસ્તરણ પામે છે. અને વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વિસ્તરણ નથી પામતી, સંકોચન પામે છે. આને કહેવાય માંગના નિયમના અપવાદો. એકદમ સહેલો પ્રશ્નનો ઉત્તર છે આ, સરળતાથી યાદ રહી જાય. ડી વિભાગ 3 માર્ક્સ લખી રાખજો. હું મુદ્દા રિપીટ કરું છું. પહેલો પોઈન્ટ, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ. બીજો મુદ્દો, અત્યંત સસ્તી વસ્તુ. ત્રીજો, હલકા પ્રકારની વસ્તુઓ. અને ચોથું, ગ્રાહકોની પસંદગી. તો આ મુદ્દો ખાસ યાદ રાખજો. હવે આપણે આગળ વાત કરીએ છીએ માંગનું વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, આમ તો વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો આ બંને તફાવત સ્વરૂપે પણ પૂછી શકાય. માંગનું વિસ્તરણ સંકોચન, અન્ય પરિબળો યથાવત રહે. યાદ રાખજો, વિસ્તરણ સંકોચન એ કિંમત પ્રેરિત ફેરફાર છે. અન્ય પરિબળો યથાવત રહે એટલે કે સ્થિર રહે અને વસ્તુની કિંમત ઘટે તો માંગમાં જે વધારો થાય ને એને વિસ્તરણ કહેવાય, અને વસ્તુની કિંમત વધે અને માંગમાં જે ઘટાડો થાય ને એને સંકોચન કહેવાય. ત્યાં લીટી દોર રાખો. પ્રશ્ન એવો પૂછાય, માંગનું વિસ્તરણ અને સંકોચન એટલે શું? તો આપણે આ યાદ રાખવાનું. આ માંગનું વિસ્તરણ સંકોચન એ વસ્તુના કિંમત પર આધારિત છે, નહીં કે અન્ય પરિબળો પર. યાદ રાખજો બરાબર, વસ્તુની કિંમતમાં વધઘટ થાય છે, અન્ય પરિબળો તો સ્થિર છે. ગઈકાલે આપણે ભણી ગયા અન્ય પરિબળો જેવા કે વ્યક્તિની આવક, અભિરુચિ, ભવિષ્યના ભાવની અટકળો, અવેજી વસ્તુના ભાવ વગેરે, એ બધું સ્થિર જ છે. હવે અહીં કાલ્પનિક અનુસૂચિ છે, તમે જુઓ કે વસ્તુની કિંમત જ્યારે 5 રૂપિયા હતી ત્યારે માંગ વધીને 1 થી 2 અને 2 થી 3 એકમ થઈ. વળી પાછી વસ્તુની કિંમત ઘટે છે તો માંગ વધતી જાય છે, અને ઉપરની સાઈડે વસ્તુની કિંમત ઘટે છે તો માંગ વધતી જાય છે. આમ કિંમત વધતા સંકોચન થાય અને કિંમત ઘટતા વિસ્તરણ થાય. તમે આકૃતિમાં જુઓ, એક્સ ધરી પર વસ્તુની માંગ એકમમાં આપેલી છે, વાય ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં. હવે ડીડી ઋણ ઢાળ ધરાવતી માંગ રેખા આપણી સમક્ષ છે, એમાં મધ્યમાં એક બિંદુ એ છે. હવે વિસ્તરણ બતાવ્યું છે ને, એ થી સી તરફનું વિસ્તરણ છે, અને સંકોચન જે બતાવ્યું છે એ વાય ધરીમાં ઉપરની તરફ જતા વસ્તુની કિંમત વધે તો સંકોચન થાય. એટલે એક્સ ધરી પર વસ્તુની માંગ જે છે એ 3 થી ઘટીને 1 થઈ, એટલે ઉપરનો ભાગ જે છે એ સંકોચન છે, જે ઉપરના એરોમાં બતાવેલું છે. તમારે આ જ પ્રમાણે ધનુષ્ય દોરવાની જરૂર નથી, ડીડી રેખા દોરવાની, પણ એની ઉપર સીધો એરો ઉપરની તરફ બતાવજો એ સંકોચન, અને મૂળ બિંદુ એટલે કે એ બિંદુથી નીચેની તરફ બતાવજો એ વિસ્તરણ, એ પણ ચાલશે. હવે એની સમજૂતીની વાત કરીએ તો અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમત ઘટે અને માંગમાં જે વધારો થાય એ વિસ્તરણ. અનુસૂચિમાં છે કે ભાઈ 3 રૂપિયા કિંમતે વસ્તુની કિંમત ઘટીને 1 થાય, વસ્તુની માંગ 3 એકમથી વધી 5 એકમ થાય, એટલે મૂળ કિંમત 3 એ બિંદુ એ છે, 1 થતાં બિંદુ સી પર પહોંચે અને એથી સીનું વિસ્તરણ. સેમ એવું એથી ઉપરની તરફ બી બાજુ જાય એ સંકોચન. માંગનું સંકોચન અને વિસ્તરણ એક જ માંગ રેખા પર જોવા મળે છે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે તરફ ખસતા મળે અને સંકોચન મૂળ બિંદુ એટલે પેલું એ બિંદુથી ઉપરની તરફ જતા મળે. બસ. હવે સેમ એવી જ રીતે વધારો અને ઘટાડો, ત્યાં પણ 3 ગુણ લખી રાખો. જ્યારે વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય. જુઓ, યાદ રાખો, વિસ્તરણ સંકોચનમાં શું હતું? અન્ય પરિબળો સ્થિર હતા. વધારા ઘટાડામાં શું છે? કિંમત સ્થિર છે. અને કિંમત જ્યારે સ્થિર રહે છે
અને અન્ય પરિબળો ફેરફાર પામે, એટલે કે ગ્રાહકની આવકમાં વધઘટ થાય, પસંદગી રુચિમાં ફેરફાર આવે, ભવિષ્યના ભાવની અટકળો ઊભી થાય કે અન્ય અવેજી વસ્તુઓ સંબંધિત વસ્તુઓની કિંમતોમાં ફેરફાર થાય વગેરે. આ માંગમાં વધારો ઘટાડો એ અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત છે. તમે એની અનુસૂચિ જુઓ, કિંમત સેમ જ બતાવી છે ₹3, એમાં કોઈ ફેરફાર નથી થતો. જ્યારે માંગ 1થી વધી 3 અને 3થી વધી 5 તરફ ગઈ, વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે તેને માંગમાં વધારો કહેવાય. હવે આકૃતિ અનુસૂચિમાં જુઓ, ₹3 સ્થિર છે, બરાબર. અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3થી 5 એકમ થઈ એ માંગનો વધારો છે. દાખલા તરીકે એવી ખબર પડે કે અમુક વસ્તુના ભાવો 1 મહિના પછી વધવાના છે, તો વર્તમાન સમયમાં એની માંગ વધી જશે. ભલે કિંમતો સ્થિર છે તો પણ વસ્તુની માંગ વધશે. જે આકૃતિમાં મૂળ બિંદુ એ થી D1 ઉપર વચ્ચે તમે જુઓ ₹3 કિંમત સ્થિર બતાવી છે અને વચ્ચે D1 એ મૂળ બિંદુ છે અને ત્યાંથી સી તરફ, એટલે કે એક્સ ધરી પર જમણી બાજુ જતા સી બિંદુએ D3 રેખા અસ્તિત્વમાં આવે છે. એ જમણી તરફનો સ્થાનફેર એ માંગનો વધારો છે. તમે એક જ આકૃતિમાં 3 માંગ રેખા દોરશો, વચ્ચેવાળી મૂળ માંગ રેખા, એનાથી જમણી તરફની માંગ રેખા વધારો અને ડાબી તરફની માંગ રેખા ઘટાડો સૂચવે છે. જો ₹3 વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોને કારણે આકૃતિમાં એ બિંદુ દ્વારા D1 પરની કિંમતો સ્થિર છે પણ માંગ ઘટીને બી બિંદુ એટલે કે D2 પહેલી આકૃતિમાં પહેલી રેખા D2 એ તરફ સ્થાનફેર થાય એને માંગનો ઘટાડો કહેવાય. દાખલા તરીકે વસ્તીના જૂથમાં ઘટાડો, વસ્તીમાં ઘટાડો, અથવા ભવિષ્યમાં ભાવ ઘટવાના છે એવી અટકળો. તો વર્તમાનમાં આપણે માંગ નહીં કરીએ, ભલે ને કિંમતો અત્યારે ઘટે તો પણ માંગ નહીં વધારીએ, કેમ કે હજી વધારે ઘટશે એવી અટકળો છે. આમ માંગનો વધારો ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય. માંગમાં વધારો થતાં માંગ રેખા મૂળ માંગ રેખા જે વચ્ચે D1 છે એનાથી જમણી તરફ સ્થાન બદલે, જ્યારે માંગમાં ઘટાડો એ મૂળ માંગ રેખા D1 થી D2 ડાબી તરફ જે ખસે છે એ માંગમાં ઘટાડો સૂચવે છે. આમ મૂળ માંગ રેખાથી જમણી તરફ માંગમાં વધારો, મૂળ માંગ રેખાથી ડાબી તરફ એ માંગમાં ઘટાડો સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ ટૂંકનોંધ પૂછાય ત્યારે કાલ્પનિક અનુસૂચિ અને આકૃતિ પણ આપણે દોરવાની રહેશે. પેન્સિલનો ઉપયોગ કરવાનો અને આ બંને 3 માર્ક્સની ટૂંકનોંધ તૈયાર કરવાની બહુ જ સહેલી છે. એટલું જ યાદ રાખો કે વિસ્તરણ સંકોચનમાં કિંમત પ્રેરિત ફેરફાર અને વધારા ઘટાડામાં અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર, બસ. એટલે આખી ટૂંકનોંધ તૈયાર. બીજું, બંનેનો ભેગો તફાવત પણ પૂછાય, વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો. તો શું કરવાનું? તો તફાવત સ્વરૂપમાં જ ટાઇટલ મારી દેવાના અને તફાવત લખવાનો. પહેલો અર્થ કે ભાઈ કિંમત પ્રેરિત ફેરફાર છે, સામે અન્ય પરિબળ પ્રેરિત ફેરફાર છે. અહીંયા કિંમત અન્ય પરિબળો સ્થિર રહે છે, પેલી બાજુ કિંમત સ્થિર રહે છે. વિસ્તરણ સંકોચનમાં એક જ માંગ રેખા વડે દર્શાવાય, વધારા ઘટાડામાં એક કરતાં વધુ માંગ રેખા વડે દર્શાવાય. આ બાજુ લખો, વિસ્તરણ સંકોચનમાં મૂળ બિંદુથી નીચેની તરફ એ માંગમાં વિસ્તરણ અને મૂળ ઉપરની તરફ એ માંગમાં સંકોચન. સામે લખો કે મૂળ માંગ રેખાથી જમણી તરફ માંગમાં વધારો અને મૂળ માંગ રેખાથી ડાબી તરફ એ માંગમાં ઘટાડો સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તફાવતના પણ આવી રીતે આપણે 4 મુદ્દા લખી અને તફાવતમાં જ આકૃતિ પણ દોરી શકીએ, બંને બાજુ નાની નાની. અને આ રીતે તફાવત સ્વરૂપે પણ આ પ્રશ્ન તૈયાર કરી શકાય. તો આજના હોમવર્કમાં આપણે પહેલું માંગના નિયમના અપવાદો એ લખવાનું છે અને બીજું વિસ્તરણ સંકોચન તેમજ વધારો ઘટાડો સ્વાધ્યાયમાં આપેલા જ છે પ્રશ્નો. આ 3 પ્રશ્નોનું આજે હોમવર્ક કરવાનું છે. આકૃતિ અને અનુસૂચિમાં પેન્સિલનો ઉપયોગ કરજો, બરાબર છે. નામ નિર્દેશવાળી વ્યવસ્થિત આકૃતિ દોરીને તૈયાર કરજો, જેથી કરી પરીક્ષામાં તમને કામ લાગે. થેન્ક યુ.